જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? વક્ત માણસને લાડ લડાવે છે, વક્ત માણસને રોવડાવે છે, વક્ત માણસને સમજુ બનાવે છે અને વક્ત માણસને અનાડી પણ કરે છે. સમય સંજોગો જ્યારે એવા ઉભા થાય છે ને મિત્રો, ત્યારે પોતીકો પણ પારકો થઈ જાય છે અને સમય જ્યારે તમારા હાથમાં આવે છે ને, તમે આંખના અણહારે ઓળખતા નથી ને, એ બાથો ભરી ભરી અને તમને પોતીકો ગણે છે. શું જીવનની બલિહારી છે મિત્રો! જીવન કેવું અજીબ છે! એમ આ દુનિયામાં જેની પાસે કંઈક છે ને, એની જ કિંમત છે. બાકી દુનિયાના વ્યવહારમાં જે તમે કે ઉપયોગી નથી ને, એની કોડીની પણ કિંમત નથી. જીવન હંમેશા માટે ખબર છે સંસ્કારથી ચાલે છે, વિચારથી ચાલે છે. જીવન તમારી બુદ્ધિથી ચાલે છે, પણ બુદ્ધિશાળી માણસો આજ પગથિયે બેઠા, આજ સમાજમાં બેઠા, કોણ ગણકારે છે? જ્યારે સત્તા અને સંપત્તિનો માલિક ગમે તેવો લફંગો, લુચ્ચો, નબળો હોય ને, તો આ સમાજ એને, આ સમય એને મોટા હાથ પાડી પાડીને આવકારે છે. જીવનમાં તમે મિત્રો એવું સમજો ને કે આપણે બુદ્ધિશાળી છીએ, સમજુ છીએ, આપણે સીધા અને સાદા માણસો છીએ, આપણને મહેનત કરશું ને એટલે જીવન જીવવામાં કશો વાંધો નહીં આવે. પરંતુ એ જ તમે તમારું હકનું મેળવીને ખાવા જશો ને, ત્યારે લુચ્ચો, લફંગો અને પૈસા વાળો કોઈ પણ કૃત્ય તમારી ઉપર કરશે ને, ત્યારે તમે ફરિયાદ કરશો ને, તો તમને સહકાર કોઈ નહીં આપે. આવી છે આ દુનિયા. એટલે યાદ રાખજો મિત્રો. જય માતાજી, જય દાદા દ્વારકાજી, જય માં ભવાની.